ગુજરાત રાજ્યમાં એક પછી એક અકસ્માતો વધતા જઈ રહ્યા છે ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં નડિયાદ નજીક અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર પૂરપાટ જતી કારનું ટાયર ફાટી જવાને કારણે ટ્રકમાં ભટકાતા 3 લોકોના મોત થયા છે જ્યારે 2 લોકો ઘાયલ થયા છે। મળતી માહિતી મુજબ નડિયાદ નજીક બિલોદરા બ્રિજ પાસે એક્સપ્રેસ વે પર પૂરપાટ ઝડપે દોડતી કારનું ટાયર ફાટી જતા કાર ડિવાઈડર કૂદીને સામેની તરફથી આવી રહેલા ટ્રક સાથે અથડાઈ ગઈ હતી જેમાં 3 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। કારમાં કુલ 5 લોકો સવાર હોવાની માહિતી મળી છે। મૃતકોમાં એક મહિલા અને 2 પુરુષો સામેલ હોવાનું જણાઈ રહ્યું છે જ્યારે અન્ય ઘાયલોની હાલત ગંભીર હોવાની જાણકારી છે। ઘટના વિશે જાણકારી મળતા જ નડિયાદ પોલીસનો કાફલો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને એક્સપ્રેસ વેની સહાય ટીમ પણ પહોંચી હતી। ઉલ્લેખનીય છે કે એક્સપ્રેસ વે પર મોટાભાગના વાહનો પૂરપાટ ઝડપે જ દોડતા હોય છે। જો કે અકસ્માતને પગલે આ હાઈવે અચાનક થંભી ગયો હતો અને ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો ત્યારે એક્સપ્રેસ વે હાઈવેની પેટ્રોલિંગ ટીમે ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિકની સમસ્યા ઉકેલી હતી। હાલમાં મૃતકોના મૃતદેહને નડિયાદની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।